નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું દ્વિતીય પરીક્ષા પેપર 2024 ધોરણ 10 અને વિષય વિજ્ઞાન. નવી બ્લુપ્રિન્ટ પ્રમાણે સંપૂર્ણ પેપર સોલ્યુશન જોવાના છીએ. એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી. તો વિદ્યાર્થી મિત્રો, દ્વિતીય પરીક્ષાના 80 ગુણના પેપરનું સોલ્યુશન કરી રહ્યા છીએ. વિભાગે 24 ગુણનો રહેશે અને દરેકનો 1 ગુણ રહેશે. નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ A, B, C, D પસંદ કરી અને જવાબ લખવાના રહેશે અને દરેક પ્રશ્નનો 1 ગુણ રહેશે. દાંતનું મિત્રો બહારનું પડ જે છે શાનું બનેલું હોય છે? તો કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું હોય છે. સાચો જવાબ આવશે A. બહિર્ગોળ લેન્સ વડે કેવું પ્રતિબિંબ મેળવી શકાતું નથી? તો આભાસી અને નાનું. સાચો જવાબ આવે છે A. તારાના ટમટમવા માટે કઈ પ્રકાશીય ઘટના જવાબદાર છે? તો વાતાવરણીય વક્રીભવન, એટલે કે સાચો જવાબ આવે છે C. નીચેનામાંથી મિત્રો કયું પદ પરિપથમાં વિદ્યુત પાવર જે છે તે દર્શાવતું નથી? તો બી, જે તમે મિત્રો જોઈ શકો છો તે વિદ્યુત ભાર જે છે તે દર્શાવતું નથી. કેવી રીતે નથી દર્શાવતું તેનો પણ મિત્રો આપણે અહીં ચોખવટ કરી છે. પ્રશ્ન નંબર 5, નીચેનામાંથી કયું સાબુનીકરણ પ્રક્રિયાની રજૂઆત કરે છે? તો કયું મિત્રો સાચું છે? તો ડી જે છે એ ડી ઓપ્શન સાચો છે. મનુષ્ય પેશીઓની અંદર ઓક્સિજનની ઉણપ દરમિયાન પાયફવિક એસિડનું લેક્ટિક એસિડની અંદર રૂપાંતર ક્યાં થાય છે? તો કોષ રસની અંદર થાય છે. ત્યારબાદ વાત કરીશું આગળ. નીચેના વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરો. એક્સ તત્વનો પરમાણુ ક્રમાંક 13 છે, તો આ એક્સ તત્વની સૌથી નજીકનો નિષ્ક્રિય વાયુ કયો હશે? તો નિયોન હશે. જેનું મિત્રો બંધારણ પણ અહીં તમે જોઈ શકો છો. આ પ્રકારનું બંધારણ હોય તો સંયોજનના બંધારણ ઉપરથી તેનું નામ જે છે શું બનશે? તો ઇથેનોલ બનશે. નંબર 9, ટ્રિપ્સિન ઉત્સેજક ખાલી જગ્યાનું પાચન કરે છે, તો પ્રોટીન. પ્રશ્ન નંબર 10, લક્ષણો જનીનના નિયંત્રણ હેઠળ હોય છે. 10 સેન્ટીમીટર, 20, 25 અને 50 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા લેન્સ પૈકી ખાલી જગ્યા લેન્સનો પાવર સૌથી વધુ હોય છે, તો 10 સેન્ટીમીટર. પ્રશ્ન નંબર 12, વિદ્યુત ભારનો એસઆઈ એકમ ખાલી જગ્યા છે, તો કુલમ. નીચે આપેલા વિધાનો સાચા છે કે ખોટા તે લખો. કવચના ડંખથી મિત્રો થતી બળતરા માટે જવાબદાર એસિડ મિથેનોઇક એસિડ છે, તો ખરું છે. આયનીય સંયોજનો નીચા ગલનબિંદુ ધરાવે છે, તો ખોટું. નંબર 15, સ્ત્રીઓની અંદર લિંગી રંગસૂત્ર XY અને પુરુષની અંદર લિંગસૂત્ર XX હોય છે, તો આ મિત્રો ખોટું છે, ઉલટું છે. સ્ત્રીની અંદર XX આવશે અને પુરુષની અંદર XY જે છે તે આવશે. ગ્રહો જે છે તે ટમટમે છે, તો ખોટું. નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. લંબ મજ્જા દ્વારા કઈ ક્રિયાઓનું નિયંત્રણ થાય છે? તો લંબ મજ્જા દ્વારા અનૈચ્છિક ક્રિયાઓ જેવી કે રુધિરનું દબાણ, લાલ રસનો ઝરવું, ઉધરસ, છીંક, ગળવું, ઉલટી થવી વગેરે નિયંત્રણ જે છે તે મિત્રો થાય છે. ડીએનએ જે છે તેનું પૂરું નામ શું છે? ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ જે છે તે થશે મિત્રો. મેઘધનુષ્ય રચાવવા માટે નીચેનામાંથી ઘટનાઓને યોગ્ય ક્રમમાં ગોઠવો. તો પ્રથમ વિભાજન, વક્રીભવન, વિભાજન અને આંતરિક પરાવર્તન આવશે. હું વિદ્યુત પરિપથમાં વહેતો વિદ્યુત પ્રવાહનું માપન કરું છું, તો બોલો અથવા લખો હું કયું સાધન છું? તો એ મીટર છે. ત્યાર પછી મિત્રો અહીં આપણને જોડકા જોડવાના આપે છે. એડ્રિનાલિન છે, તો સાચો જવાબ આવે છે બી. શ્વાસો ઉચ્છ્વાસ અને હૃદયના ધબકારાને વધારે છે. થાઇરોક્સિન છે, તો બીજામાં આવશે સી. શરીરની વૃદ્ધિ માટે ચયાપચયનું નિયંત્રણ કરે છે. સ્વયંપોષી છે, તો એની અંદર આવશે બી. અકાર્બનિક દ્રવ્યનું સૌર ઉર્જાની મદદથી કાર્બનિક દ્રવ્યમાં રૂપાંતર થાય છે. અને પ્રાથમિક ઉપભોક્તામાં આવશે સી. વનસ્પતિ આહારી. વિભાગ બીની વાત કરીશું. નીચેના પ્રશ્નોના મિત્રો તમારે 40 થી 50 શબ્દોની અંદર મર્યાદામાં જવાબ આપવાના છે અને દરેકના 2 ગુણ રહેશે. કોઈ પણ તમને ગમતા હોય અને આવડતા હોય તેવા 9 પ્રશ્નોના જવાબ તમે આપી શકો છો. રાસાયણિક સમીકરણોને સમતોલિત કરવાના છે, તો પહેલું જે છે તેને વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે, બી છે તો અહીં, સી અહીં અને ડી અહીં આપણે સમતોલિત કર્યા છે. તમે પણ કરી શકશો. રાસાયણિક ગુણધર્મો ના આધારે ધાતુઓ અને અધાતુઓ વચ્ચેનો ભેદ, તો ભેદ વિદ્યાર્થી મિત્રો અહીંથી તમે લખી શકો છો. ત્યાર પછી તફાવત આપવાનો છે તમારે. મિત્રો અહીં થોડા અક્ષર તમારા નાના હોય તો આપણે નાના તમને બરાબર દેખાતા ન હોય તો મોટા કરી દઈએ છીએ, જેથી તમે વાંચી શકો. ત્યારબાદ આગળ વાત કરીશું ધમની અને શીરાનો તફાવત આપવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો તફાવતના આ પ્રકારે વચ્ચેથી 2 ભાગ પાડી અને બંને બાજુ જે છે તમારે
ધમની અને એક બાજુ શીરા જે છે તે લખવાનું રહેશે. ત્યાર પછી જારક અને આજારક વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો. ગર્ભ નિરોધની વિવિધ રીતો કઈ છે? તો યાંત્રિક અવરોધન, રાસાયણિક અવરોધન અને શસ્ત્રક્રિયા જે છે 3 રીતો છે. યાંત્રિકની અંદર આવશે પુરુષમાં નિરોધ અને સ્ત્રીના યોનિ માર્ગનું ઢાંકણ અને કોપર ટી. રાસાયણિકની અંદર આવશે સ્ત્રી માટે ગર્ભ નિરોધકની ગોળીઓ અને શસ્ત્રક્રિયાની અંદર આવશે મિત્રો શુક્રવાહિની અને અંડવાહિની બંધ કરવી. ત્યાર પછી મનુષ્યની અંદર લિંગ નિશ્ચયની ઘટના સમજાવો. તો જન્મનાર બાળક છે એ મિત્રો છોકરો હશે કે છોકરી કેવી રીતે નક્કી થાય છે એ સમજાવવાનું છે અને એની સમજૂતી આપણે અહીં આપી દીધી છે. ત્યાર પછી છેલ્લી પાટલી ઉપર બેઠેલા વિદ્યાર્થીને બ્લેકબોર્ડ પરનું લખાણ વાંચવામાં તકલીફ પડે છે. આ બાળક કઈ ખામીથી પીડાતું હશે અને તેનું નિવારણ માટે શું થઈ શકે? એનો જવાબ આપણે મિત્રો અહીં આપ્યો છે. ઓહમનો નિયમનું સૂત્ર લખી અને સૂત્ર જે છે તમારે તારવવાનું છે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો લખવાનો રહેશે. ત્યાર પછી 33 નંબરનો પ્રશ્ન છે. એની અંદર વિદ્યુત ભાર લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે તમારે જાતે જવાબ આપવાનો રહેશે. 34ની અંદર મિત્રો 2 બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ છે અને તેનો અર્થ શું થાય? વાહકના 2 છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જાળવી રાખવા મદદ કરતા ઉપકરણનું નામ આપો. તો એનો પણ વિદ્યાર્થી મિત્રો અહીંથી જવાબ મેળવી શકો છો. ત્યાર પછી 2 વર્તુળાકાર ગૂંચળા એટલે કે કોઇલ એ અને બી એકબીજાની નજીક યોગ્ય રીતે ગોઠવવામાં આવેલા છે. જો કોઇલ એ માંથી પસાર થતા વિદ્યુત પ્રવાહને બદલવામાં આવે તો શું ગૂંચળા બી એટલે કે કોઇલ બીની અંદર પ્રેરિત પ્રવાહ ઉદ્ભવશે? કારણ આપો. તો મિત્રો એનો જવાબ આપવાનો રહેશે. પ્રશ્ન નંબર 36 વી ઘટકો એટલે શું અને નિવસન તંત્રની અંદર વી ઘટકોની ભૂમિકા સમજાવવાની છે. પ્રશ્ન નંબર 37 બગીચાને નિવસન તંત્ર શા માટે ગણવામાં આવે છે? તો એનો વિદ્યાર્થી મિત્રો તમારે આ પ્રકારે જવાબ આપવાનો રહેશે. વિભાગ સીની વાત કરીએ તો નીચે આપેલા પ્રશ્નોના 60 થી 80 શબ્દોની મર્યાદામાં ટૂંકમાં તમારે માગ્યા મુજબ જવાબ લખવાના છે અને દરેકના 3 ગુણ રહેશે. કોઈ પણ 6 જવાબ જે પ્રશ્નો છે તેના તમારે લખવાના રહેશે. ઘરની દિવાલો ધોળવા માટે શું વપરાય છે અને તે પદાર્થ કેવી રીતે બને છે તેનું સમીકરણ લખો. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે તમારે જવાબ જે છે તે આપવાનો રહેશે. પ્રશ્ન નંબર મિત્રો 39 કોપરના શુદ્ધિકરણ માટેની વિદ્યુત વિભાજનની પદ્ધતિ આકૃતિ સહ વર્ણવો. તો આ પ્રકારે આકૃતિ અને જવાબ જે છે તે વિદ્યાર્થી મિત્રો તમે લખી શકો છો. અહીં એનોડ અને કેથોડ જે છે તેની પ્રક્રિયાઓ તમારે સમજાવવાની રહેશે. પ્રશ્ન નંબર 40 કાર્બનના પ્રથમ 6 સંતૃપ્ત સંયોજનના નામ, સૂત્રો અને બંધારણ લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે પ્રથમ તમારે પરમાણુની સંખ્યા, તેનું નામ, સૂત્ર અને બંધારણ જે છે તે આ પ્રકારે તમે લખી શકો છો. માનવ મગજની આકૃતિ, સ્ત્રી પ્રજનન તંત્રની આકૃતિ તમારી બુકની અંદર આપેલી હશે અને વિદ્યાર્થી મિત્રો ખાસ તૈયાર કરી લેવાની છે અને આ આકૃતિઓ પૂછાઈ શકે છે. બોર્ડની પરીક્ષાની અંદર પણ મોસ્ટ આઈએમપી છે. ત્યાર પછી આગળ વાત કરીશું લેન્સના પાવરની વ્યાખ્યા આપી, તેનું સૂત્ર અને એસઆઈ એકમ. તો એ આપણે લખી દીધો છે મિત્રો. અંતરગોળ અરીસા સામે વસ્તુને સી અને એફની વચ્ચે મૂકતા મળતા પ્રતિબિંબનું સ્થાન અને પ્રતિબિંબનો પ્રકાર કિરણાકૃતિ દ્વારા દર્શાવો. તો આ પ્રકારે આકૃતિ સાથે જવાબ મિત્રો લખવાનો રહેશે. ત્યાર પછી 25 ઓમેગા અવરોધ ધરાવતા વિદ્યુત બલ્બ અજ્ઞાત અવરોધ R1 ને પરિપથની 12 વોલ્ટની બેટરી સાથે જોડેલો છે. જો વહેતો વિદ્યુત પ્રવાહ 0.4 A હોય તો અજ્ઞાત અવરોધનું મૂલ્ય શોધો અને બલ્બના છેડા તથા અજ્ઞાત અવરોધના 2 છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તમારે લખવાનો રહેશે. વિભાગ ડીની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો 90 થી 120 શબ્દની મર્યાદામાં માગ્યા મુજબ જવાબ આપવાના છે અને દરેકના 4 ગુણ રહેશે. કોઈ પણ 5 પ્રશ્નો તમે લખી શકો છો. વિરંજન પાવડરનું રાસાયણિક નામ, સૂત્ર અને તેની બનાવટ લખવાની છે. અહીં નીચે આપેલા જે રાસાયણિક પ્રક્રિયાના સમીકરણો છે તે તમારે પૂર્ણ કરવાના છે. સહસંયોજકનો બંધ એટલે શું? મિથેન અને નાઇટ્રોજન અણુમાં સહસંયોજકનો બંધ આકૃતિ દોરીને સમજાવવાનો છે. વિદ્યાર્થી મિત્રો અહીં મનુષ્યની પાચન નળીની અંદર આકૃતિમાં દર્શાવ્યા એ અને બી અવયવોના નામ લખી અને તેના કાર્ય લખવાના છે. ત્યાર પછી પ્રકાશનું વિભાજન એટલે શું અને પ્રિઝમ વડે પ્રકાશના વિભાજનની ઘટના આકૃતિ દોરીને વર્ણવો. ચુંબકીય ક્ષેત્ર એટલે શું? ગજિયા ચુંબકની આસપાસ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દોરો અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓના ગુણધર્મોની સૂચિ બનાવો. ઓઝોન કેવી રીતે નિર્માણ પામે છે અને તેના સ્તર અને મનુષ્યની અંદર શ્વાસોશ્વાસની ક્રિયાઓ સમજાવી શકો છો. વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે. વિભાગ ડીના જે સૌ પ્રયત્ન જવાબ લખવાના છે એનું સોલ્યુશન મેળવવું છે તો અહીંયા આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને ડીનું સોલ્યુશન પણ મેળવી શકો છો.